છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોભા. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, જિગીશાબેને જેમની પહેલી વાનગી બનાવી હતી એ તો સ્ટાર્ટર હતી, અને હવે જે વાનગી બનાવવા જઈ રહ્યા છે ને એ કહી શકાય મેઇન કોર્સ. તો એમાં જે વાનગીનું નામ છે એ તમે જ જણાવો. વાનગીનું નામ છે કુલચા પીઝા સેન્ડવિચ. હમ સૂપ હતો તો જોડે કંઈક આપણે હેવી સ્ટાર્ટર લઈએ છીએ, બરાબર? આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. શરૂઆત કરીએ, પણ એ પહેલા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ આપણા દર્શક Yes. મિત્રોને જણાવો. મકાઈના દાણા છે, અનિયન છે, કેચઅપ છે, ચીઝ, બટર, ટોમેટો, કોરિએન્ડર, પનીર છે, કેપ્સિકમ છે, પિઝા સોસ છે અને બેઝિક મસાલા ઓરેગાનો, પેપ્રિકા, ઓલ ધેટ. બરાબર? આપણે ચાલુ કરી લઈએ. યસ. સૌથી પહેલા આપણે એનું જે સ્ટફિંગ બનાવવાનું છે ને એ બનાવીએ છીએ. એના માટે આપણે બટર લઈશું. ઓકે. બટર થોડુંક મેલ્ટ થાય એટલે આપણે જે એક ઝીણો સમારેલો કાંદો છે એ લઈ લઈશું. આને પણ બહુ એકદમ સોતે નથી કરી લેવાનું, જસ્ટ એક એમાં ક્રંચ બેસે એટલું જ. અચ્છા. મકાઈના દાણા છે એને મેં મીઠું નાખીને બાફી લીધેલા છે. હું આ બધા જ માપ કહું છું, પણ તમારા ઘરમાં મકાઈ ના ભાવતી હોય તો તમે આને એક બાઉલને બદલે અડધો બાઉલ કરી શકો છો. આ કેપ્સિકમ છે, ઝીણું સમારેલું છે, એ મેં અડધું લીધું છે. એમાં તમે બેલ પેપર્સ પણ યુઝ કરી શકો છો, એટલે પેલા જે કલરફુલ્સ આવે છે એ પણ તમે યુઝ કરી શકો. યલો ને રેડ એવા આવે છે, જો એ અવેલેબલ હોય તો એ કરી શકો છો તમે યુઝ. ટામેટું છે, અડધું સમારેલું છે. ટામેટું ઓલવેઝ છે ને ડીસીડ કરીને જ સમારવાનું, કારણ કે ઘણી વખત પથરી થવાના અમુક કારણોમાં ચાન્સીસ. ટામેટાના બિયા હોઈ શકે છે. આપણે આમાં બહુ બટર નથી લીધું, બીકોઝ કુલચા આપણે જ્યારે શેકીશું ત્યારે પણ બટર લઈશું, એટલે થોડા હવે આપણે મસાલા લઈ લઈએ. મીઠું સ્વાદ અનુસાર લઈશું આપણે. હું અત્યારે અહીંયા 1/2 ટીસ્પૂન જેવું લઉં છું, કારણ કે મેં ઓલરેડી મકાઈમાં પણ લીધેલું છે. મરી છે એ 1/2 ટીસ્પૂન જેવા લઈશું. ઓકે. ઓરેગાનો છે એ 1 ટીસ્પૂન લઈએ છીએ. અચ્છા, તમે જો નાના બાળકો માટે બનાવતા હો તો ચીલી ફ્લેક્સ નહીં યુઝ કરવાના. મેં અત્યારે એવું જ કર્યું છે, મિક્સ હબ યુઝ કર્યો છે, કારણ કે આપણે સૂપ સાથે એને સર્વ કરીએ છીએ, એટલે મિક્સ હબ યુઝ કર્યું છે મેં. એ 1/2 ટીસ્પૂન જેવું છે. બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે આપણે. બિલકુલ. યુઝ્યુઅલી સૂપ સાથે તમે સૂપ કેમ પીઓ તો ભૂખ ઉઘડે એના માટે. હવે એમાં તમે પછી તીખું ખાઈ લો તો પાણી પીને જ પેટ ભરાઈ જાય પછી. તો હવે જિગીશાબેન ક્યારે એવું વિચાર્યું, તમે છોલે કુલચા ખાતા હતા ત્યારે કે પછી પીઝા ખાતા હતા ત્યારે, કે ભાઈ હવે પીઝા કુલચા કરવા પડશે? ના, આ તો સાચું કહું, મારા દીકરાને બહુ આવી કંઈક, એને બધું આવું બધું બહુ ગમે છે, એ નવું નવું કરતો જ રહેતો હોય છે. તો એણે એક દિવસ આઈડિયા આપ્યો, મમ્મી આવું કંઈક કરીએ તો. મેં કહું મને વાંધો નથી. પનીર છે એ મેં સમારીને લીધેલું છે.
એ લગભગ આપણે 2 થી 3 ટીસ્પૂન જેટલું લીધું છે. કોથમીર લઈ લઈશું. એ તો આપણે હોય જ બધા. યસ. હવે આપણે આને ટ્રાન્સફર કરી લઈશું બોલમાં. ઓકે. એ થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવે ને એ પછી આપણે એને આ કુલચાની જોડે અચ્છા. એને મજા કરાવીશું. વાહ. હવે આપણે કુલચાને એક જ સાઈડથી થોડા કડક શેકી લેવાના ઓકે. છે. આ એક કુલચું લીધું છે મેં, બરાબર. એને કારણ કે આપણે જ્યારે સ્ટફિંગ ભરીશું ને બધું કરીશું ત્યારે એને ફરી શેકવું જ પડશે. યસ. એટલે આમાં આપણે જોઈ શકીએ છે બટર, ચીઝ અને પનીર આ ત્રણેયનો સંગમ થાય એટલે બાળકોને મજા મજા જ પડે પડી પડે. અને આ કેવું છે કે મેં કહ્યું એમ આપણે અત્યારે સૂપ જોડે સર્વ કરીએ છીએ, રાઈટ? પણ સાંજે 4-5 વાગે ચા જોડે કંઈક આમ ખાવું હોય, પેલું એમ કહેવાય ને છોટી ભૂખ, હા. એના માટે બી આ સરસ છે. યસ. અને અત્યારે કેવું શિયાળામાં આપણને વારંવાર ભૂખ તો બપોરે લાગતી જ હોય. ને આવું બધું અવેલેબલ હોય જ. યસ. આ એક આપણે પ્રોપરલી શેકી લીધું છે, બરાબર? એને પ્લેટમાં મૂકી અને આ બીજું લઈ લઈશું. હવે આપણે થોડુંક બટર અપ્લાય કરી દઈશું. પિઝા સોસ છે એનો યુઝ કરીએ છીએ આપણે. યસ. પિઝા છે એટલે પિઝા સોસ તો વાપરવો જ પડે. બિલકુલ. પિઝા સોસ તમારી પાસે અવેલેબલ નથી તો આપણો ટોમેટો કેચઅપ તો હોય જ બધાના ઘરે. એમાં ઓરેગાનો, પેપ્રિકા, મિક્સ હર્બ્સ આવું એડ કરી દઈએ, પિઝા સોસ તૈયાર થઈ જાય. એટલે નથી કરીને લેવા નહીં દોડવાનું. પિઝા સોસ લગાડી દીધો છે. હવે આપણે આજે એનું સ્ટફિંગ છે એ ભરી દઈશું. સેજ દબાવી દેવાનું છે અને આ જે આપણે કડક બાજુ કરી હતી ને એને કવર કરી દઈશું. યસ. આનાથી કવર કરી લેવાનું અને ફરીથી ઉપર થોડી ચીઝથી ગાર્નિશ કરી દઈશું. હવે એને આપણે કવર કરીને જ્યાં સુધી ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી રાખીશું. ઓકે. હવે આ રીતે આપણે એને ઢાંકીને જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખવાનું છે. બાળકોને ત્યાં સુધી પેશન્સ નહીં રહે એટલે પ્લેટ્સ લઈને તૈયાર જ ઊભા હશે યસ. કે ક્યાંથી મારો પીસ કયો છે આમાં. જો તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગઈ છે, બરાબર? હવે આપણે ઓફ કરી અને પ્લેટમાં લઈ લઈશું અને એના પીસીસ કરીશું. સ્ટફિંગ બહાર ના આવવું જોઈએ એ પણ ધ્યાન રાખવાનું. કેમ કે ખરી મજા એ સ્ટફિંગમાં જ છે. યસ.
આપણે કેચઅપથી સહેજ એકદમ સ્લાઇટ. ચીઝ તો ખરી જ. તો તૈયાર છે કુલચા પિઝા સેન્ડવિચ. તો દર્શક મિત્રો, ખાસ આપના માટે કુલચા પિઝા સેન્ડવિચ રેડી થઈ ગયા છે. તો જિગીશાબેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે પણ તમે આ પિઝા કુલચા સેન્ડવિચ અચૂકપણે ટ્રાય કરજો. ખરેખર મને તો જોઈને મોંમાં પાણી આવી ગયું છે. હવે તો હું ટેસ્ટ કરવા જઈ જ રહી છું, પણ તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરીને અમને જરૂરથી કહેજો કે કેવા બન્યા હતા. તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી ચટપટી વાનગી બનાવવાનો શોખ છે? તો તમે પણ બની શકો છો વાનગીના રસોડાના નવા મહેમાન. એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, તમે ટીવી સ્ક્રીન પર અત્યારે નીચે એક મોબાઈલ નંબર પણ જોઈ શકો છો. એના ઉપર કોલ કરીને તમે રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો મળીએ છીએ આપણે વાનગીના રસોડે નેક્સ્ટ એપિસોડમાં અઢળક વાતોની સાથે, નવા મહેમાનની સાથે, નવી રેસીપીની સાથે. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. કુલચા પિઝા સેન્ડવિચ બનાવવાની સામગ્રી: કુલચા, બટર, સમારેલો કાંદો, કેપ્સિકમ ઝીણું સમારેલું, બાફેલી મકઈ, મીઠું, મરી પાવડર, મિક્સ હર્બલ્સ, ઓરેગાનો, પનીર ઝીણું સમારેલું, પિઝા સોસ, કોથમીર.